આ જગતમાં સૌથી વિદ્વાન બ્રાહ્મણ જો કોઈ હોય ને તો તે હતો રાવણ. એની જેટલી વિદ્વતા કોઈ બ્રાહ્મણમાં કે બ્રહ્મ પુરુષમાં, જ્ઞાની પુરુષમાં નહોતી. અને આ જગતનું સૌથી સારું સૌંદર્ય જો કોઈ હોય ને તો તે લંકાનું હતું. આખી નગરી સોનાની, કેટલો બધો વૈભવ. અને આ જગતમાં સૌથી સારા બાગ બગીચા હોય, અશોક વાટિકા, એ પણ રાવણની પાસે. શું શું નહોતું રાવણની પાસે પ્રશ્ન થાય. અને આટલું હોવા છતાં એ રાવણ મરે છે, કારણ કે અહંકાર માણસને મારે છે ને એટલું બીજું કોઈ શસ્ત્ર આ જીવને મારી શકતું નથી. અહંકાર સારાને ધૂળ ચટાડે છે. નહીતર રામની તાકાત નહોતી કે રાવણને પહોંચી શકે. કારણ કે મહાદેવનું સ્મરણ કરે અને એ જ ક્ષણે મહાદેવ આવીને ઉપસ્થિત થઈ જાય, એવી તો એની ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિ હતી. પરંતુ જ્યારે અહંકાર આવ્યો ત્યારે એનું પતન થયું. અહંકાર કોઈ દિવસ તારે નહીં, અહંકાર હંમેશા ડુબાડે. જય મહાદેવ.